મહેસૂલી સેવાઓને સરળ બનાવવા સરકારે મહત્વનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હવેથી મહેસૂલી સેવાઓમાં ઓનલાઈન પેમેન્ટનો સ્વીકાર થશે. ઈ-ધરા કેન્દ્રો પર ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું. તો કલોલ ખાતે ઈ-ધરા કેન્દ્ર પર ઓનલાઈન પેમેન્ટની શરૂઆત કરવામાં આવી છે. તો 7/12ના ઉતારા હોય, 8 અને 6ની નોંધ માટેની કામગીરી હોય, એના માટે ઓનલાઈન પેમેન્ટ હવે થઈ શકશે. ઓનલાઈન પેમેન્ટનો સ્વીકાર થતા અરજદારોને તેનો લાભ થશે. તો કલોલ બાદ ગાંધીનગર સહિત રાજ્યભરમાં આ પ્રોજેક્ટને અમલી કરવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, મહેસૂલી સેવાઓને સરળ બનાવવા સરકારે આ એક નવતર અને મહત્વનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટથી કેટલો લાભ મળશે મેહુલ? ખૂબ જ મહત્વનું છે. પાયલોટ પ્રોજેક્ટ કલોલની અંદર શરૂ કરવામાં આવ્યો છે. મહેસૂલી સેવાઓમાં ખાસ જે ઈ-ધરા કેન્દ્રો છે કે જ્યાં નાના જે ડોક્યુમેન્ટ છે તેની પ્રિન્ટ કરાવવાની હોય છે અને તે માટેનું પેમેન્ટ જે છે તે રોકડમાં લેવામાં આવતું, પરંતુ જે પ્રમાણે ડિજિટલ પેમેન્ટની સરળતા અને કામ જે થાય છે તેને જોતા અત્યારે હાલ જે પાયલોટ પ્રોજેક્ટ છે તે અંતર્ગત કલોલ તાલુકાની અંદર આ પ્રકારે ઈ-ધરા કેન્દ્રો અને ખાસ જે કહી શકાય કે જે ડોક્યુમેન્ટ જે છે તેના માટેનું જે પેમેન્ટ છે તે ઓનલાઈન કરવામાં આવે છે. ડિજિટલ પેમેન્ટ જે છે તેને પ્રાધાન્ય આપવા માટે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ પાયલોટ પ્રોજેક્ટ જે છે તે કલોલની બાદ સમગ્ર ગાંધીનગર સહિત તમામ જે રાજ્યની અંદર અમલી બનાવવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. તેની સફળતા અને તેમાં લગભગ છેલ્લા એક માસની અંદર 4,000થી વધુ પેમેન્ટ જે છે તે પણ થયા છે અને તેમાં જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓનું નિરાકરણ લાવ્યા બાદ જે તબક્કાવાર તેનું અમલીકરણ જે છે સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.